માન્ય વડાપ્રધાન શ્રી તરફથી વડોદરાને જે ભેટ આપી રહ્યા છે એમાં 250 ઇલેક્ટ્રિક બસીસ મંજૂરી મળી છે. લગભગ 6-7 મહેનત પછી, કન્ટિન્યુઅસની મહેનત પછી આજે આ ભેટ અમે પબ્લિકને આપી શકીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પણ 2 સીટ્સ એક્સ્ટ્રા રિઝર્વ કરવાના ઠરાવ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ છે. એમાં ખાસ કરીને બહેનો અને દિવ્યાંગજનો માટે અમે આ કાર્યક્રમ પબ્લિકને આ ભેટ આપી રહ્યા છીએ. આજે 50 બસીસ માન્ય યુનિયન મિનિસ્ટર શ્રી મનોહર ઠક્કર માનनीय मुख्यमंत्री श्री और माननीय नायब मुख्यमंत्री द्वारा आज एक फ्लैग ऑफ करा है. साथ ही साथ आ बसों इलेक्ट्रिक बसेस में टिकटिंग પણ બહુ ઓછું કોસ્ટ પર રાખીએ છીએ, એટલે કરીને એસી બસની સુવિધા પબ્લિકને મળશે. ખાસ એક જ વિનંતી છે, બસને સ્વચ્છ રાખવા માટે મદદ કરજો અને આ વડોદરા શહેર માટે આ ઐતિહાસિક અવસર છે. અમે આવનારા દિવસોમાં ડીઝલ ટુ સીએનજી, સીએનજી ટુ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક ટુ ગ્રીન હાઇડ્રોજન બસને પણ લોન્ચ કરવા માટે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. આશા રાખીએ કે આવા ભેટોથી વડોદરા શહેરનો વિકાસ થાય અને આવનારા 2047 વિઝન સ્ટેટમેન્ટ સાથે આજે વડોદરા મહાનગરપાલિકા નર્મદા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ભેટ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક આયોજન સેમિનાર પણ છે, જેમાં હાઈસ્પીડ રેલ કોરિડોર જે બુલેટ ટ્રેન સ્ટેશન છે એ અમૃત સ્ટેશન અને જીએસઆરટીસી અને મહાનગરપાલિકાના સ્ટેશનની એરિયાને કેવી રીતે ડેવલપ કરાય, એક નવું એક્સપિરિયન્સ લોકોને કેવી રીતે આપી શકાય, વડોદરા ઉતરતા લોકોને એક્સપિરિયન્સ નવું કેવી રીતે આપી શકે, ત્યાંના ડેવલપમેન્ટ કેવી રીતે હોવું જોઈએ, આના ઉપર ચર્ચા પરામર્શ કરીને આજનો વિકાસ વડોદરાને બનાવી રહ્યા છે. પછી એને રાજ્ય સરકાર અને ભારત સરકારમાં સબમિટ કરીને આ એરિયા ડેવલપ